નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરેશ્વરથી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું તમારા માટે આવી ચૂક્યું છે. આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 જેનો વિષય છે ગુજરાતી અને પ્રશ્નપત્ર નંબર 2 અને જેનો વિભાગ સી નું સંપૂર્ણ સમજૂતી આજના આ વિડીયોની અંદર આપણે મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 2025ના વર્ષનું જે કાલા અસાઇનમેન્ટ બુક છે ને ધોરણ 10નું, એ સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારું ટેન્શન હવે પૂરું થઈ જવું જોઈએ. કારણ કે ગાલા અસાઇનમેન્ટ બુક જે તમારા માટે આવ્યું છે એ તમારા માટે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું સાબિતરૂપ થઈ રહ્યું છે. તો પછી વિદ્યાર્થી મિત્રો, તમારે ચિંતા કરવાની હવે ક્યાંય કોઈ જરૂર રહેતી નથી. કારણ કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું અને ખાસ ઉપયોગી છે. ગાલા અસાઇનમેન્ટ બુક જે 2025ના વર્ષની છે એ જબરજસ્ત તમારા માટે કારગરરૂપ સાબિત થઈ રહી છે. તમારો જે અતૂટ વિશ્વાસ તમે જે ગાલા અસાઇનમેન્ટ બુકની ઉપર રાખ્યો છે એ જો અતૂટ વિશ્વાસ ગાલા અસાઇનમેન્ટ બુકે પણ જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ. ધોરણ 10 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 2 અને જેનો વિભાગ સી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર આપણે મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો તમારે બિલકુલ હવે ચિંતા કરવાની જરૂર નથી. જે વિદ્યાર્થી A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે એ તમામ વિદ્યાર્થીઓ આ વિડીયો તમામ અહીંયા આગળ તમારે જોઈ લેવા, જેથી કરીને તમને બોર્ડની પરીક્ષાની અંદર A1 ગ્રેડ મેળવવામાં ખૂબ જ એટલે ખૂબ જ તમને સરળતા રહેશે. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. એ પહેલા તમે અહીંયા આગળ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 2025ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ધોરણ 10ની, એ જબરજસ્ત તમારા માટે નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂકી છે વિદ્યાર્થી મિત્રો. અને એ પણ 2024નું જે બોર્ડનું પ્રશ્નપત્ર છે એના આદર્શ ઉત્તરો સાથે તમારા માટે આવ્યું છે. પ્લસ તમને અલગ અલગ વિષયના 5 પ્રેક્ટિસ પેપરો તમને પ્રાપ્ત થવાના છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ જાતની તમારે ચિંતા નહીં કરવાની. કારણ કે તમે 5 પ્રેક્ટિસ પેપરો સોલ્વ કરશો એટલે લગભગ, અને એ પણ આ ગાલા અસાઇનમેન્ટ બુકના, તો એ તો ખૂબ જ એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો તમારા માટે તૈયાર કરે છે. તો પછી આ 5 પ્રેક્ટિસ પેપરો તૈયાર કરશો એટલે લગભગ તમારી તૈયારી એ ક્લિયર થઈ જશે. અને તમારો જે ટાર્ગેટ છે A1 નો, એ તમારો ટાર્ગેટ પણ તમે અચીવ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, જે 2025ના વર્ષની જે કાલ અસાઇનમેન્ટ બુક છે ધોરણ 10ની, એ જો તમે બજારમાં ખરીદવા માટે જશો તો એના માટે તમારે 240 રૂપિયા જેટલી ઊંચી કિંમત ચૂકવવી પડશે. કેટલી? 240 રૂપિયા જેટલી તમારે ઊંચી કિંમત તમારે ચૂકવવી પડશે. અને એની સાથે તમારો સમય બગડશે, પ્લસ તમારી શક્તિનો વ્યય થાય છે. પરંતુ જો તમે આ 2025ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10ની તમે ઘર બેઠા મેળવવા માંગો છો તો અત્યારે જ અમારા મોબાઈલ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254. કારણ કે તમને ઘર બેઠા આ ગાલા અસાઇનમેન્ટ બુક અમે માત્ર અને માત્ર 230 રૂપિયામાં આપી રહ્યા છે. કેટલામાં? માત્ર અને માત્ર 230 રૂપિયામાં આપી રહ્યા છે. અને એ પણ બેઠા, તમારા ઘર બેઠા. કોઈ જાતની તમારે ચિંતા નહીં કરવાની. તમારા સમયની બચત થશે, તમારી શક્તિની બચત થશે. કારણ કે બોર્ડની પરીક્ષા બિલકુલ નજીક આવી ચૂકી છે અને તમારા માટે તો આ બહુ જ એટલે બહુ જ મહત્વનું સાબિતરૂપ થઈ રહ્યું છે. તો પછી તમે ચિંતા શાની કરો છો? ફટાફટ તમે આ અત્યારે જ ગાલા અસાઇનમેન્ટ બુક તમને અત્યારે જ ઓર્ડર કરી દો અને મંગાવી લો, જેથી કરીને તમે તમારી બોર્ડની પરીક્ષાની તૈયારીને ખૂબ જ સારી રીતે તમે કરી શકો છો. નવનીત દ્વારા જે ગાલ અસાઇનમેન્ટ બુક જે 2025ના વર્ષની જે બહાર પાડવામાં આવી છે એ બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ મહત્વની છે. જેમ જેમ સમયનો પ્રવાહ બદલાતો જાય છે તેમ તેમ વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક છે એ પણ પોતાનામાં જબરજસ્ત પરિવર્તન લાવી રહી છે. અને આ વર્ષે જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ પરિવર્તન લાવ્યું છે, ટેકનોલોજીના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું છે. એટલે કે સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન આ વર્ષે ગાલા અસાઇનમેન્ટ બુક દ્વારા લોન્ચ કરવામાં આવી છે. અને એની સાથે વિદ્યાર્થી મિત્રો, તમને ફ્રીમાં પ્રાપ્ત થશે ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જશે. ધોરણ 10ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. જો તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક છે એ તમે ઘર બેઠા મેળવવા માંગો છો તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર પણ વિદ્યાર્થી મિત્રો તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ જે ગાલા અસાઇનમેન્ટ બુકનું જે મુખપૃષ્ઠ છે
આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને કંઈક આ પ્રકારની માહિતી તમને રહેલી જોવા મળશે. ઓકે, આ પ્રકારની જે માહિતી છે એમાં તમે અહીં આગળ એક QR કોડ તમે જોઈ શકો છો. ઓકે, આ QR કોડને તમારે શું કરવાનું છે, તમારી પાસે જે મોબાઈલ છે એ મોબાઈલની મદદથી તમારે આ QR કોડ તમારે સ્કેન કરવાનો છે. જેવો વિદ્યાર્થી મિત્રો તમે આ QR કોડ તમે સ્કેન કરશો એટલે તમારી પર એક OTP આવશે. આ QR કોડ તમે સ્કેન કરો છો એટલે તમારી વ્યક્તિગત માહિતી તમારે ફિલઅપ કરવાનું કહેશે. એ વ્યક્તિગત માહિતી તમે ફિલઅપ કરો છો એટલે તમારા ઉપર એક OTP મેસેજ આવશે. એ OTP તમે એન્ટર કરશો એટલે તમે સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન જે છે એ તમે ડાઉનલોડ કરી શકો છો. એની અંદર તમારું લોગિન થઈ જશે. લોગિન થઈ ગયા બાદ તમને ત્યાં આગળ એક એક્સેસ કોડ એન્ટર કરવા માટે કહેશે. હવે આ એક્સેસ કોડ તમે કયો એન્ટર કરશો તો અહીં આગળ જે તમને રહેલો એક્સેસ કોડ છે આ એક્સેસ કોડ તમારે એન્ટર કરવાનો રહેશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આ એક્સેસ કોડ તમે એન્ટર કરશો એટલે તમે સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે, બરાબર, સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. ઓકે, પ્લસ તમને એની સાથે સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ વિદ્યાર્થી મિત્રો તમને પ્રાપ્ત થઈ જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે ને, સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન જે છે એ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો, અથવા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે વેબસાઇટ છે એ વેબસાઇટના માધ્યમથી પણ તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આટલી જ વસ્તુ અમે તમારા પૂરતું સીમિત નથી રાખતા. આના કરતા પણ જબરજસ્ત અમે તમારા માટે આકર્ષક ઓફરો લઈને આવ્યા છે અને આ જે આકર્ષક ઓફરો છે એ માત્ર અને માત્ર વિદ્યાર્થી મિત્રો ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ તમને પ્રાપ્ત થશે. શાના ઉપર? આ જે આકર્ષક ઓફર છે એ તમને વિદ્યાર્થી મિત્રો માત્ર અને માત્ર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ પ્રાપ્ત થશે. તમે એક વિષયની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ મંગાવી શકો છો અને તમામ વિષયના જો તમે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ મંગાવવા માંગો છો તો પણ તમે મંગાવી શકો છો. પરંતુ જો તમે અમારી પાસેથી 2025ના વર્ષની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહના આખા સેટની ખરીદી કરો છો તો અમે તમને ફ્રીમાં આપી રહ્યા છીએ ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષની ધોરણ 10ની બિલકુલ ફ્રીમાં. બરાબર, એટલે વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. શાના ઉપર? તો તમામ વિષયના આ જે ધોરણ 10ની જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ છે એનો આખો સેટ જો તમે ખરીદશો તો અમે તમને ફ્રીમાં ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10ની 2025ના વર્ષની બિલકુલ વિનામૂલ્યે આપી રહ્યા છે. ફ્રીમાં, બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં ગાલા અસાઇનમેન્ટ બુક તમને પ્રાપ્ત થશે. આટલી જ ઓફર પૂરતી સીમિત નથી, હજુ પણ તમારા માટે જબરજસ્ત ઓફરો છે. જો તમે અમારી પાસેથી 300 રૂપિયા કે 300 રૂપિયા કરતા વધુની ખરીદી કરો તો અમે તમને 15% ડિસ્કાઉન્ટ આપીશું. શું? જો તમે અમારી પાસેથી 30% 300 રૂપિયા કે 300 રૂપિયા કરતા વધુની ખરીદી કરો તો અમે તમને 15% સુધીનો ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. અને આ 15% સુધીનો ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો યુઝર પ્રોમો કોડ છે NAV15. શું છે? NAV15 એના માટેનો યુઝર પ્રોમો કોડ રહેશે. તમે અમને NAV15 લખીને મેસેજ કરશો એટલે અમે તમને આ 15% ડિસ્કાઉન્ટનો લાભ આપીશું. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ અમને ફોન કરે છે, મેસેજ કરીને જણાવે કે સર અમે તમારા જૂના વિદ્યાર્થીઓ છે તો માત્ર અને માત્ર 15% ડિસ્કાઉન્ટ આપશો. સર આટલું ડિસ્કાઉન્ટ નહીં, થોડું ડિસ્કાઉન્ટ વધારી આપો. તો અમે વિચાર્યું કે ચાલો આપણા જૂના વિદ્યાર્થીઓ છે તો આપણે એ વિદ્યાર્થીઓને થોડું ડિસ્કાઉન્ટ વધારે આપીએ. તો અમે તમારા માટે એ ડિસ્કાઉન્ટ વધારીને 20% સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. કેટલા ટકા? 20% સુધીનો ડિસ્કાઉન્ટ વિદ્યાર્થી મિત્રો અમે તમને આપી રહ્યા છીએ. પણ આ 20% ડિસ્કાઉન્ટનો લાભ તમને ક્યારે પ્રાપ્ત થશે? કે જ્યારે તમે અમારી પાસેથી 500 રૂપિયા કે 500 રૂપિયા કરતા વધુની ખરીદી કરો છો ત્યારે અમે તમને આ 20% સુધી ડિસ્કાઉન્ટનો લાભ આપીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો આ 20% સુધીના જે ડિસ્કાઉન્ટ છે ને એ આ ડિસ્કાઉન્ટનો લાભ મેળવવા માટેનો યુઝર પ્રોમો કોડ છે એ NAV20 રહ્યો છે. અને NAV20 લખીને તમે અમને મેસેજ કરશો એટલે અમે તમને આ 20% ડિસ્કાઉન્ટનો લાભ આપીશું. એટલે તમારે ક્યાંય કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. જો તમે અમારી પાસેથી ધોરણ 10 અને 12ની ગાલા અસાઇનમેન્ટ બુક તમે મેળવવા માંગો છો, બરાબર, અથવા અપેક્ષિત તમે મેળવવા માંગો છો તો તમે એ અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો.
ઓકે, અથવા વધુ માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વધુ સમય ન લેતા આપણે આપણા અભ્યાસને આગળ વધારીએ છીએ. તો શરૂ કરીએ આજે આપણે આપણો અભ્યાસ. ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષની પ્રશ્નપત્ર નંબર 2 અને જેનો વિભાગ સી નો સંપૂર્ણ સમજૂતી સાથે આપણે સોલ્યુશન મેળવવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી એ સંપૂર્ણ રીતે તમારો પાઠ્યપુસ્તક આધારિત રહેશે. સંપૂર્ણ રીતે તમારા પાઠ્યપુસ્તક આધારિત જ રહેશે. બરાબર, એટલે પાઠ્યપુસ્તકની બહારનું તમારું એક પણ વ્યાકરણ આવશે નહીં. ઓકે, એટલે પાઠ્યપુસ્તક આધારિત જ તમારું વ્યાકરણ છે. એટલે વ્યાકરણ વિભાગ માટે સેક્શન વિભાગ સી માંથી તમારે પાઠ્યપુસ્તક જ રિફર કરવાનું રહે. સૌથી બેસ્ટમાં બેસ્ટ. ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો કે વિભાગ સી જે પાઠ્યપુસ્તક આધારિત છે અને એ 20 ગુણનો તમારો પ્રશ્ન છે અને વ્યાકરણ વિભાગ છે એટલે પૂરેપૂરા ગુણ તમે અહીંયા આગળ સેક્શન સી ની અંદર વિભાગ સી ની અંદર તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો કોઈ જાતની તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઓકે, સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ તો સૂચના આપી છે કે ભાઈ માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. શું છે? માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. એટલે તમને જે સૂચના આપી છે એની અંદર જે કહ્યું છે એ પ્રમાણે તમારે જવાબ આપવાના છે. તો સૂચના શું છે જુઓ, ભાઈ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાના છે. બરાબર, કેટલા ગુણ છે એના જુઓ. અહીંયા આગળ અત્યારે આવશે કે સૂચના આપી કે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો અને જવાબ લખવાનો. ઓકે, તો આપણે 33 નંબરનો જે પ્રશ્ન છે એ સૌથી પહેલા આપણે જોઈએ. સ્ક્રીન ઉપર તમારા માટે આવી ચૂક્યો છે કે સૂચના શું છે કે ભાઈ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. શું છે? નીચેના શબ્દોની સાચી જોડણી તમારે સાચી જોડણી તમારે શોધીને લખવાની છે. એટલે કે તમને અહીંયા આગળ તમને એના 1 ગુણ તમને મળવાપાત્ર થશે. જો તમે સાચો જવાબ લખો તો વિદ્યાર્થી મિત્રો તમને 1 ગુણ મળવાપાત્ર થશે. એટલે કે તમને 0.5 0.5 એમ કરીને તમને 2 સાચી જોડણી અહીંયા આગળ તમને જોડણીઓ પૂછાશે. એકનો જવાબ સાચો પડે તો 0.5 ગુણ અને બીજાનો જવાબ સાચો પડે તો 0.5 ગુણ એમ કરીને તમને 1 ગુણ મળવાપાત્ર થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. બરાબર, જેની અંદર 1 નંબરનો આપણે સાચી જોડણી જોઈએ. તો ભાઈ 1 નંબર ઉત્તીર્ણ. બરાબર છે, અહીંયા આગળ શબ્દ આપ્યો છે. અહીંયા આગળ જો ઉત્તીર્ણ અને તો આપણે સાચો જવાબ શું લખી શકીએ છીએ? તો આપણે અહીંયા આગળ જે સાચો જવાબ છે બરાબર એ આપણે સાચો જવાબ લખી શકીએ છીએ. તો ભાઈ આપણે સાચો જવાબ શું લખી શકીએ? તો સાચા જવાબમાં આપણે ઉત્તીર્ણ આ લખી શકીએ છીએ. બરાબર, તો આપણો જવાબ તમારા માટે આવી ગયો. બરાબર, ઉત્તીર્ણ. બરાબર, ઉત્તીર્ણ એ આપણો તમારો સાચો જવાબ તૈયાર થઈ ગયો. ચલો, એટલે અહીંયા આગળ આટલો જવાબ તમે લખશો એટલે તમને 0.5 ગુણ તમને મળવાપાત્ર થઈ જશે. કેટલા ગુણ મળવાપાત્ર થાય છે? 0.5 ગુણ તમને મળવાપાત્ર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો હવે આપણે એની અંદર તમને 0.5 એટલે 1 નંબર જો. હવે બીજો નંબર આપણે સાચી જોડણી જોઈએ. બરાબર, તો વાત્સલ્ય. અહીંયા આગળ શું છે? બીજા નંબર પર સાચી જોડણીમાં વાત્સલ્ય. તો અહીંયા જો વાત્સલ્ય જે આપ્યા છે એમાંથી આપણે કયું સાચું વાત્સલ્ય લખી શકીએ છીએ? તો ભાઈ આપણે જે સાચું વાત્સલ્ય લખી શકીએ છીએ એ આ રીતે સાચું વાત્સલ્ય લખી શકીએ છીએ. બરાબર, એટલે કે અહીંયા આગળ તમે પહેલો જ નંબરનો જે છે વાત્સલ્ય એ તમે સાચો જવાબ લખી શકશો અને અહીંયા આગળ પણ તમને 0.5 ગુણ તમને મળવાપાત્ર થશે. આમ ધીરે ધીરે કરીને તમને 1 ગુણ તમને મળવાપાત્ર થઈ જશે. ટૂંકમાં કહેવાનો મતલબ શું કે ટીપે ટીપે તમારું સરોવર ભરાશે. 0.5 0.5 1 ગુણ એમ કરીને વિદ્યાર્થી મિત્રો તમારા કુલ 20 ગુણ તમે મેળવી શકો છો. ઓકે, ચાલો હવે આપણે આગળ આપણો અભ્યાસ જોઈએ. તો 34 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ તો સમ વત્તા આચાર. શું? સમ વત્તા આચાર શબ્દની સાચી સંધિ જોડવાની છે. શું છે? સમ વત્તા 4 શબ્દની સાચી સંધિ જોડવાની છે. એના કુલ ગુણ કેટલા છે? 1 ગુણ. બરાબર, હવે જુઓ અહીંયા આગળ એક સાચો જવાબ, બીજા 2 ખોટા જવાબ. તો સમ વત્તા આચાર એટલે સવાલ આ જે શબ્દો છે એની સાચી જોડણી શું થાય? સંધિ શું થાય? તો સમાચાર. આપણે જવાબ લખી શકીએ છીએ સમાચાર. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચો જવાબ અહીંયા આગળ દર્શાવી શકીએ છીએ. બરાબર, તો આપણે આ પ્રકારે જવાબ લખીને આપણે પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. બરાબર, સમાચાર આ રીતે આપણે પૂરેપૂરો ગુણ મેળવી શકીએ. એટલે અહીંયા આગળ આપણે 1 ગુણ સીધો આપણને મળવાપાત્ર થઈ જશે. ચાલો હવે આપણે આગળ જોઈએ. 35 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે પ્રેમ શૌર્ય શબ્દનો સમાસ ઓળખાવાનો છે. કયો? પ્રેમ શૌર્ય શબ્દનો સમાસ ઓળખાવો. તો ભાઈ દ્વંદ્વ, તત્પુરુષ અને ઉપપદ. આના કેટલા ગુણ છે? 1 ગુણ તમને મળવાપાત્ર થશે. કેટલા? 1 ગુણ તમને મળવાપાત્ર થશે. હવે જો પ્રેમ શૌર્ય શબ્દનો સમાસ ઓળખાવાનો છે
તો કયા? દ્વંદ્વ, તત્પુરુષ અને ઓપન. આ જે જવાબ છે એની અંદર આપણે દ્વંદ્વ સમાસ આપણે આપણો જવાબ લખી શકીએ છીએ. ઓકે, આ રીતે જવાબ લખશું એટલે વિદ્યાર્થી મિત્રો આપણને 1 ગુણ મળવા પાત્ર થઈ જાય. કોઈ જ એટલે કોઈ જાતની ઉતાવળ નહીં કરવાની, ચિંતા નહીં કરવાની, ડાયરેક્ટ તમારે આ પ્રકારે જવાબ લખવાના છે. કોઈ સૂચના નહીં અને કોઈ જ પ્રકારે અહીંયા આગળ તમારે શબ્દ લખવાના નથી, પ્રશ્નો કોઈ લખવાના નથી, ડાયરેક્ટ જવાબ તમારે દર્શાવવાના. ઓકે, એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. બાબા આગળનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે 36 નંબર, કે નીચે આપેલા બંને શબ્દના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો. શું છે? બંને શબ્દના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવવાના છે. બરાબર, કેટલા ગુણ છે? જેના 1 ગુણ તમને રહેશે. બરાબર, અહીંયા આગળ કેટલા ગુણ છે? તમને 1 ગુણ તમને મળવા પાત્ર થશે. એટલે કે એક શબ્દનો જો તમે સાચો જવાબ લખો તો 0.5 અને બીજા શબ્દનો સાચો જવાબ લખો તો 0.5, એમ કરીને તમને 1 ગુણ મળવા પાત્ર થાય છે. ઓકે, તો આપણે જોઈએ શબ્દ. પહેલો શબ્દ છે સાજ. બરાબર, સાજ એટલે કે શણગાર, રૂપ અને અંબાર. આ 3 છે શબ્દો. 3 માંથી એક સાચો જવાબ કયો છે? તો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ શણગાર. બરાબર, અહીંયા આગળ આપણો જવાબ આવી ગયો. સાજ એટલે કે શણગાર. બરાબર, તો આ રીતે જવાબ તમે લખીને વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 0.5 ગુણ તમે મેળવી શકો છો. એવી જ રીતે આપણે બીજા નંબરનો જે પ્રશ્ન છે, બરાબર, એ જ આપણે બીજો શબ્દ છે એ જોઈએ. તો સાજ, આ સાજ હતું ને આ સાંજ. અહીંયા અનુસ્વાર છે, અહીંયા અનુસ્વાર નથી. બરાબર, તો સાંજ એટલે કે રાત્રિ, પ્રહર કે સંધ્યાકાળ. તો આપણે લખી શકીએ કે સંધ્યાકાળ. બરાબર, તો આપણો જવાબ આ રીતે તમે સાચો લખી શકો છો અને અહીં પણ તમે 0.5 ગુણ તમે મેળવી શકો છો. એમ કરીને વિદ્યાર્થી મિત્રો તમે અહીં આગળ કુલ 1 ગુણ તમે પૂરેપૂરો 1 ગુણ તમે મેળવી શકશો. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 37 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. ઓકે, તો મુંજે ફરી ઊંચે જોયું, મુંજે ફરી ઊંચે જોયું. બરાબર, એક હાસ્ય બાણ છોડ્યું. મુંજે ફરી ઊંચે જોયું, એક હાસ્ય બાણ છોડ્યું. બરાબર, વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો. શું છે? વાક્યમાંના અલંકારનો જે પ્રકાર છે એ અલંકારનો પ્રકાર વિદ્યાર્થી મિત્રો તમારે જણાવવાનો છે અને કુલ એના 1 ગુણ તમને મળવા પાત્ર થશે. અલંકારનો પ્રકાર જણાવવાનો છે. બરાબર, તો અહીંયા આગળ જુઓ, મુંજે ફરી ઊંચે જોયું, એક હાસ્ય બાણ છોડ્યું. બરાબર, એનો પ્રકાર જણાવો. તો અહીંયા આગળ વિકલ્પ આપ્યા છે સજીવારોપણ અલંકાર, અનન્વય અલંકાર અને રૂપક અલંકાર. તો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ રૂપક અલંકાર. કયો લખી શકીએ છીએ? રૂપક અલંકાર. એ આપણો સાચો જવાબ તૈયાર થશે અને આપણે અહીંયા આગળ 1 ગુણ પૂરેપૂરો મેળવી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, બિલકુલ સહેલા જવાબો છે. ચલો અહીંયા આગળ આપણે જોઈએ 38 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે. ભજન શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? કયો ભજન શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? પ્રત્યય કયો રહેલો છે એ જણાવવાનું છે. કુલ કેટલા ગુણ છે? 1 ગુણ. ઓકે, તો અહીંયા વિકલ્પ શું છે કે ભાઈ પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય અને એક પણ પ્રત્યય નહીં. બરાબર, તો આપણે જુઓ અહીંયા આગળ ભાઈ ભજન શબ્દમાં કયો પ્રત્યય છે? તો સાચો જવાબ આપણે લખી શકીએ છીએ કે પર પ્રત્યય. બરાબર, પર પ્રત્યય આપણો એ સાચો જવાબ થશે. બરાબર, ભજન શબ્દમાં પર પ્રત્યય આપણને રહેલો જોવા મળે અને અહીંયા આગળ આપણે 1 ગુણ ફરી પાછો મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ધીરે 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 કરીને તમે એ સફળતાના શિખર ઉપર સર કરી શકો છો. ચાલો હવે આગળ 39 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. તો નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને તમારે લખવાના છે. બરાબર, શું કરવાનું છે? સમાનાર્થી શબ્દો તમારે શોધવાનું અને ફરી પાછું તમારે લખવાનું છે, જેના 1 ગુણ તમને કુલ મળવા પાત્ર થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો તો આપણે સમાનાર્થી શબ્દો જોઈએ, જેની અંદર તમને 2 શબ્દ પૂછાશે, એક શબ્દના 0.5 અને બીજા શબ્દોના 0.5. ઓકે, તો નૈસર્ગિક, નૈસર્ગિક જે શબ્દો છે એનો અહીંયાથી એક સાચો અર્થ અને બીજા 2 ખોટા. તો નૈસર્ગિકમાં કુદરતી, નસીબ કે સુગંધ. તો નૈસર્ગિક શબ્દોનો જે સમાનાર્થી શબ્દ થશે એ કુદરતી. બરાબર, આ રીતે આપણે અહીંયા આગળ જવાબ લખી શકીએ છીએ કુદરતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે તમે અહીંયા આગળ 0.5 ગુણ તમે મેળવી શકો છો. ચાલો ત્યાર પછી બીજા નંબરનો આપણે સમાનાર્થી શબ્દો જોઈએ. તો ફડક, તો ચિતા, ચિંતા અને રોફ. શું છે? ફડક શબ્દનો અહીંયા સમાનાર્થી શબ્દો છે ચિતા, ચિંતા અને રોફ. તો એમાંથી એક સાચો અને બીજા 2 ખોટા. તો અહીંયા આગળ આપણે ચિંતા, ફડક એટલે કે ચિંતા, આપણે એ સાચો જવાબ લખીને 0.5 ગુણ આપણે મેળવી શકીએ છીએ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ અને આપણો અભ્યાસ આપણે ધીરે ધીરે કરીને આગળ વધારી શકીએ. એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. બરાબર, આ રીતે 0.5 કરીને તમે 1 ગુણ મેળવી શકશો. ઓકે,
ચલો આગળ જોઈએ. 40 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે તૂષ્ણા સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. બરાબર, તૂષ્ણા જે સંજ્ઞા છે એ સંજ્ઞાનો વિકલ્પ, સાચો વિકલ્પ શોધીને લખવાનો. બરાબર, સંજ્ઞા છે તો કઈ એનો પ્રકાર કયો છે? તૃષ્ણા સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખવાનો કે ભાઈ કયો સંજ્ઞાનો પ્રકાર છે. બરાબર, સંજ્ઞાનો સાચો પ્રકાર શું છે એ આપણે દર્શાવવાનું છે. કેટલા ગુણ છે? 1 ગુણ તમને મળવાપાત્ર થશે. બરાબર, તો તૂષ્ણામાં જો ભાવવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા કે જાતિવાચક સંજ્ઞા, તો ભાઈ તૂષ્ણા જે શબ્દ છે એનો આપણે અર્થ લખી શકીએ ભાવવાચક સંજ્ઞા. બરાબર, શું લખી શકીએ છીએ? ભાવવાચક સંજ્ઞા આપણે એનો જવાબ લખી શકીએ છીએ. બરાબર, અને આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કુલ 1 ગુણ અહીંયા ફરી પાછો મેળવી શકીએ. ટૂંકમાં તમારે ધ્યાન રાખવાનું છે, બહુ ઉતાવળ નહીં કરવાની, બિલકુલ શાંતિથી તમારે જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, કે જેથી કરીને તમે બોર્ડની પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવી શકો છો. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો 2025ના વર્ષની બોર્ડની પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ અમને ફોન કરે છે, મેસેજ કરે છે કે સર કંઈક બોર્ડના પરીક્ષાની આઈએમપી આપો, આઈએમપી આપો. તો વિદ્યાર્થી મિત્રો અમે તમારા માટે ધોરણ 10ની ગુજરાતી વિષયની આઈએમપી બેચ લઈને આવી ચૂક્યા છે, અને એ પણ માત્ર અને માત્ર 399 રૂપિયામાં. કેટલામાં? માત્ર અને માત્ર તમને 399 રૂપિયાની અંદર તમને ગુજરાતી વિષયનો આઈએમપી બેચ તમને પ્રાપ્ત થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો આ ગુજરાતી વિષયનો જે આઈએમપી બેચ છે ને એની અંદર તમને જે બેનિફિટ મળવાના છે ને એવા બેનિફિટ તમને ક્યાંય કોઈ જગ્યા ઉપર તમને મળવાના નથી. ઓકે, તો ગુજરાતી વિષયના જે આઈએમપી બેચ છે એની અંદર તમે વિચાર્યું ન હોય એટલા બેનિફિટ તમને મળશે. અને જો જે વિદ્યાર્થીએ ગુજરાતી વિષયમાં તૈયારી શરૂ નથી કરી એમના માટે આ આઈએમપી બેચ જબરજસ્ત ફાયદારૂપ છે. તમે વિચાર્યું ન હોય એટલા ફાયદા થશે એનાથી. એટલે ફટાફટ ધોરણ 10ના ગુજરાતી વિષયના આઈએમપી બેચનો જે સેલ છે શરૂ છે એની અંદરથી ફટાફટ તમે ગુજરાતી વિષયના આઈએમપી બેચને ખરીદી લેજો. પછી રહી જાવ તો તમે કહેશો નહીં. એની કરતાં બેટર છે કે ફટાફટ તમે ગુજરાતી વિષયના આઈએમપી બેચને ખરીદી લેજો. ઓકે, જે આઈએમપી બેચના બેનિફિટ છે એ તમે જુઓ કે ભાઈ પ્રકરણ પ્રમાણે તમને આઈએમપી પ્રશ્નોનો રિવિઝન, બોર્ડની પરીક્ષામાં પૂછાય એવા મહત્વના જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોનું તમને રિવિઝન કરાવવામાં આવશે. ચાલો ત્યાર પછી જે બીજો પોઈન્ટ છે બેનિફિટ એ કે લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર તમને આપવામાં આવશે. એટલે કે તમારા જે લાઈવ લેક્ચર ચલાવવામાં આવશે એ લાઈવ લેક્ચર દરમિયાન તમે અનિવાર્ય સંજોગો અનુસાર કોઈ કારણોસર તમે ગેરહાજર રહી શકો છો, તમે જોડાઈ શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તમારે મૂંઝાવાની પણ કોઈ જરૂર નથી. કારણ કે જો તમે લાઈવ લેક્ચરમાં નથી જોડાઈ શકતા તો તમે અમને જાણ કરશો તો એના માધ્યમ દ્વારા અમે તમને રેકોર્ડેડ લેક્ચર આપશું. એ રેકોર્ડેડ લેક્ચર વિદ્યાર્થી મિત્રો તમે તમારા ફુરસદના સમયે તમે ઉપયોગ કરી શકો છો, જોઈ શકો છો, અને ઉપયોગ કરીને વિદ્યાર્થી મિત્રો તમારો બાકી રહેલો જે અભ્યાસ છે એ તમે ક્લિયર કરી શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે ત્રીજો બેનિફિટ છે એ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી આપવામાં આવી રહી છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ઓછા સમયમાં તમે સરળતાથી વધુ યાદ રાખી શકો છો. જે પ્રેઝન્ટેશન એ રીતે તમારા માટે તૈયાર કરવામાં આવ્યું છે. બહુ જ એટલે બહુ જ જબરજસ્ત પ્રેઝન્ટેશન તમારા માટે છે. એકદમ એટ્રેક્ટિવ પ્રેઝન્ટેશન છે. તમને બહુ જ એટલે બહુ જ તમારા માટે આકર્ષક પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે કે જેથી કરીને ખૂબ જ ઝડપથી તમે યાદ રાખી શકો છો. ઓકે, ચલો ત્યાર પછી આગળનો જે બેનિફિટ છે એ કે પીડીએફ ફાઇલ જે તમને આપવામાં આવે છે એકદમ હાઈ ક્વોલિટીની તમને પીડીએફ ફાઇલો વિદ્યાર્થી મિત્રો આપવામાં આવશે. કઈ જે પીડીએફ ફાઇલો તમને આપવામાં આવે છે એકદમ હાઈ ક્વોલિટીની પીડીએફ ફાઇલો તમને આપવામાં આવશે. એટલે કોઈ જાતની વિદ્યાર્થી મિત્રો તમારે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો જે પ્રિન્ટ માટે જશો ને ત્યાં તમને ચિંતા નહીં થાય, એની ક્વોલિટી એકદમ સુપર છે. એટલે ત્યાર પછી આગળનો જે બેનિફિટ છે એ કે ડાઉટ ક્લાસ પ્લસ તમને બેકઅપ પ્લાન આપવામાં આવી રહ્યો છે. ઓકે, તો જો જે વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે અમને અમારા સુધી પહોંચાડશો તો શક્ય હોય એટલું વહેલામાં વહેલી તકે તમારું એ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવશે. ઓકે, ત્યાર પછી વોટ્સઅપ સપોર્ટ તમને આપવામાં આવી રહ્યો છે. બરાબર, સૌથી મહત્વનું પાસું છે વિદ્યાર્થી મિત્રો કે જે તમને વોટ્સઅપ સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. કોઈ પણ પ્રકારની તકલીફ હોય તમે મેસેજ કરશો એટલે ફટાફટ તમારું એ નિરાકરણ આવશે. ઓકે, ચાલો અને સૌથી મહત્વનું અત્યાર સુધીનું જો કોઈક બેનિફિટ હોય સૌથી જબરજસ્ત મોટામાં મોટો બેનિફિટ તો એ છે પાછલા વર્ષની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રનું સોલ્યુશન. બરાબર, પાછલા વર્ષની બોર્ડની પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નો છે, બરાબર, બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો છે એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તમને આપવામાં આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. તો પછી ફટાફટ તમે ધોરણ 10નો ગુજરાતી વિષયના આઈએમપી બેચની અંદર જોડાઈ જજો. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ.
તો જોઈએ આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂકી છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ તમારે ઉત્તર લખવાના છે. શું કહે છે? નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે તમારે ઉત્તર લખવાના છે. ચાલો હવે 41 નંબરનો જે પ્રશ્ન છે એ તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો. તો જુઓ સૂચના શું લખી છે કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. શું છે? નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ઓકે, તો હવે એના કેટલા ગુણ છે? તો એના 1 ગુણ તમને મળવાપાત્ર થશે. માત્ર અને માત્ર શબ્દ રૂઢિપ્રયોગનો અર્થ જ તમારે આપવાનો છે. તો શું છે? હાથ ન ધરવો. શું? હાથ ન ધરવો. ઓકે, હાથ ન ધરવો જે આ રૂઢિપ્રયોગ છે એનો અર્થ આપણે શું લખી શકીએ છીએ? તો ભાઈ એનો અર્થ આપણે લખી શકીએ છીએ કે માંગવું નહીં. હાથ ન ધરવું એટલે માંગવું નહીં. આ આપણે એનો અર્થ આપણે લખી શકીએ છીએ. ઓકે, અને અહીંયા આગળ આપણે પૂરેપૂરો 1 ગુણ આપણે મેળવી શકીએ છીએ. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો 42 નંબરનો જે પ્રશ્ન છે એ તમારા માટે આવી ચૂક્યો છે કે નીચે આપેલ કહેવતનો અર્થ લખવાનો છે. શું છે? નીચે આપેલ કહેવતનો અર્થ લખવાનો છે અને વિદ્યાર્થી મિત્રો એના કુલ ગુણ કેટલા છે? 1 છે. બરાબર, જે કહેવત છે એ કહેવતનો અર્થ તમે સાચો લખશો તો તમને એનો 1 ગુણ મળવાપાત્ર થશે. હવે વિદ્યાર્થી મિત્રો જે એક કહેવત છે એના 2 અર્થ થતા હોય તો તમે બંને અર્થ પણ લખી શકો અથવા બેમાંથી તમને જે જવાબ અનુકૂળ રહે એ જવાબ તમે લખી શકો છો. ઓકે, તો અહીંયા આગળ આપણે જોઈએ કે ભાઈ કહેવત છે મોરના ઈંડાને ચીતરવા ન પડે. શું છે? મોરના ઈંડાને ચીતરવા ન પડે. ઓકે, તો આપણે જવાબ અહીંયા આગળ લખી શકીએ કે પહેલો 2 અર્થ છે. અહીંયા જુઓ કે મા બાપના લક્ષણો એ સંતાનોમાં આપમેળે જ ઉતરી આવે, એને કેળવવાની જરૂર નથી. શું? મા બાપના લક્ષણો જે છે એ સંતાનોમાં આપમેળે જ ઉતરી આવે છે, એને કેળવવાની જરૂર નથી. આ એક એનો પહેલો અર્થ થાય. અને બીજો અર્થ શું થાય? સાચી વાત અથવા વસ્તુને જાહેરાતની જરૂર નથી. શું? સાચી વાત અથવા વસ્તુને જાહેરાતની જરૂર હોતી નથી. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચા જવાબ લખીને બરાબર તમે પૂરેપૂરા અહીં આગળથી 1 ગુણ પર તમે મેળવી શકો છો. બરાબર, એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે તૈયારી કરવાની રહેશે. બરાબર, ચાલો હવે આપણે આગળ જોઈએ. બેમાંથી તમને જે યાદ રહે એ તમે જવાબ લખી શકો છો. ઓકે, અને 1 ગુણ મેળવી શકો છો. ચાલો હવે આપણે આગળ જોઈએ. 43 નંબરનો જે પ્રશ્ન છે એ તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો. તો નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શું છે? નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ઓકે, ચાલો હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ તેનો 1 ગુણ તમને મળવાપાત્ર થશે. કેટલા? 1 ગુણ તેના તમને મળવાપાત્ર થશે. ચાલો હવે જુઓ તો શબ્દ સમૂહ શું છે કે ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કરો. ઘોડે સવારી કરીએ અને આપણે જેની અંદર પગ મૂકીએ એને આપણે શું કહીએ? તો એને આપણે કહીએ છીએ પેંગડું. બરાબર, શું કહીએ છીએ? પેંગડું આપણે તેને કહીએ છીએ. અને તમે અહીંયા આગળ આ રીતે જવાબ લખશો એટલે 1 ગુણ તમને મળવાપાત્ર થઈ જાય. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. 44 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે નીચેના શબ્દોનો વિરોધી શબ્દ લખવાનો છે. શું? નીચેના શબ્દોનો વિરોધી શબ્દ તમારે લખવાનો છે. ઓકે, તો નીચેના શબ્દોનો વિરોધી શબ્દ લખો. તેના કેટલા ગુણ છે? તમને 1 ગુણ તમને મળવાપાત્ર થશે. બરાબર, કેટલા ગુણ મળવાપાત્ર થશે? 1 ગુણ. તો નિર્ભય શબ્દોનો આપણે વિરોધાર્થી શબ્દ શું લખી શકીએ છીએ? ભયભીત. નિર્ભય એટલે શું? તો આપણે ભયભીત આ રીતે જવાબ લખી શકીએ છીએ અને 1 ગુણ તમે મેળવી શકો છો. ઓકે, ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 45 નંબરનો જે પ્રશ્ન છે એ તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે નીચેના વાક્યને કર્મણીમાં ફેરવવાનું છે. નીચેનું જે વાક્ય છે એ વાક્યને કર્મણી વાક્યમાં ફેરવવાનું છે. બરાબર, કેટલા ગુણ છે? જેના 1 ગુણ તમને મળવાપાત્ર થશે. કેટલા ગુણ મળવાપાત્ર થશે? 1 ગુણ તમને મળવાપાત્ર થાય છે. તો જુઓ હવે નીચેનું વાક્ય શું આપ્યું કે હું ધરાઈને એનું વાત્સલ્ય પીતો. વાક્ય શું છે? હું ધરાઈને એનું વાત્સલ્ય પીતો. ઓકે, તો આપણે આ વાક્ય જે છે એને કર્મણીમાં કેવી રીતે ફેરવી શકીએ છીએ? તો જવાબ જુઓ, મારાથી ધરાઈને એનું વાત્સલ્ય પીવાતું. શું? મારાથી ધરાઈને એનું વાત્સલ્ય પીવાતું. ઓકે, આ રીતે તમે સરસ મજાનો જવાબ તમે તૈયાર કરી શકો છો. કઈ રીતે? તો હું અહીંયા જો હું ધરાઈને એનું વાત્સલ્ય પીતો, તો એને આપણે કર્મણીમાં પરિવર્તન કેવી રીતે કર્યું? તો મારાથી ધરાઈને એનું વાત્સલ્ય પીવાતું. અહીંયા આગળ હુંની જગ્યાએ મારાથી અને પિત્તની જગ્યાએ પીવાતું. બરાબર, એ આપણે પરિવર્તન કર્યું અને આ રીતે આપણે કર્મણીમાં પરિવર્તન કર્યું અને 1 ગુણ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો 46 નંબરનો અહીંયા વાક્ય છે, સૂચના છે કે નીચેના તળપદા શબ્દનો શિસ્ત રૂપ લખો. શું છે? નીચેના તળપદા શબ્દનું શિસ્ત રૂપ તમારે લખવાનું છે. હવે તળપદા શબ્દ એટલે શું? જે તે વિસ્તારની પ્રાદેશિક ભાષા, જેને આપણે તળપદા શબ્દ કહીએ. જે કેટલા ગુણ છે? 1 ગુણ છે. ઓકે, તો હાવ શબ્દ જે અહીંયા આગળ આપણને આપ્યો છે
બરાબર. જે તળપદા શબ્દ શું છે? હાવ. તો હાવ શબ્દનો આપણે શું અર્થ લખીએ છીએ? હાવ એટલે કે સાવ. હાવ શબ્દનો આપણે સાચો અર્થ શું લખવાનો છે? માન્ય શિસ્ત ભાષાનો અર્થ. તો સાવ એ આપણે જવાબ લખી શકીએ છીએ અને અહીંયા પણ 1 ગુણ આપણે મેળવી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હાવ એટલે કે સાવ એ આપણે સાચો જવાબ લખી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. 47 નંબરનો પ્રશ્ન જોઈશું વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે તમારા માટે. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. હવે જે વાક્ય આપ્યું છે આ વાક્યમાંથી વિશેષણ શોધવાનું છે. શું લખવાનું છે? જુઓ, વિશેષણ શોધવાનું અને ત્યાં પછી તેનો પ્રકાર જણાવવાનો. તો એવું વિશેષણ પણ શોધવાનું અને તેનો પ્રકાર પણ જણાવવાનો. કેટલા ગુણ છે? 1 ગુણ. હવે જુઓ, આ જે વાક્ય આપ્યું છે કે આ તાજા પડેલા હિમથી હું છેતરાયો, તો અહીંયા આગળ તમે વિશેષણ શોધશો તો ફક્ત લખશો તો ફક્ત ને ફક્ત 0.5 ગુણ મળશે અને તેનો પ્રકાર જો તમે ખાલી લખશો તો તમે 0.5. એટલે તમારે બંને વસ્તુ લખવાની, વિશેષણ પણ લખવાનું અને તેનો પ્રકાર પણ તમારે લખવાનો. તો જ તમને 1 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, તો આપણે જવાબ જોઈએ કે ભાઈ આ તાજા પડેલા હિમથી હું છેતરાયો. તો તાજા એ શું છે? અહીંયા આગળ વિશેષણ છે. તો કયું વિશેષણ? તાજા એ ગુણવાચક વિશેષણ આપણું તૈયાર થઈ જશે. ઓકે, તો આ રીતે તમે જવાબ લખી શકો છો. 1 ગુણ તમને મળવાપાત્ર થઈ જશે. ઓકે, તાજા એ તમારું ગુણવાચક વિશેષણ બનશે. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. 48 નંબરનો અહીંયા આગળ વાક્ય છે, સૂચના છે કે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવવાનો છે. શું છે? આ જો વિશેષણ હતું, હવે અહીંયા આગળ શું છે? ક્રિયા વિશેષણ. તો જો અહીંયા ક્રિયા વિશેષણ શોધવાનું અને તેનો પ્રકાર સેમ ઉપર છે એ જ પ્રમાણે, પણ અહીંયા આગળ વિશેષણ છે, અહીંયા આગળ ક્રિયા વિશેષણ. અહીંયા પણ ક્રિયા વિશેષણ શોધવાનું અને અહીંયા ઉપર પ્રકાર હતો તો અહીંયા પણ પ્રકાર જણાવવાનો છે. તો આપણને કેટલા ગુણ? 1 ગુણ તમને મળવાપાત્ર થશે. ઓકે, વાક્ય આપ્યું છે આસાનીથી મળેલા ધનની કિંમત સમજાતી નથી. શું? આસાનીથી મળેલા ધનની કિંમત સમજાતી નથી. ઓકે, આ જે વાક્ય છે બરાબર, આ વાક્યની અંદર તમને અહીંયા આગળ જે આ વાક્ય આપ્યું છે એ વાક્યની અંદર તમને ક્રિયા વિશેષણ કયું રહેલું જોવા મળશે અને તેનો પ્રકાર કયો છે? તો ભાઈ આ આસાનીથી મળેલા ધનની કિંમત સમજાતી નથી. તો આપણે અહીંયા આગળ આસાનીથી એ શું છે? આપણું ક્રિયા વિશેષણ છે. આસાનીથી, બરાબર. તો આપણે અહીંયા લખ્યું આસાનીથી, બરાબર, એ આપણું વિશેષણ થયું. કયું છે? તો ભાઈ એનો પ્રકાર કયો છે? તો રીતિવાચક વિશેષણ. આસાનીથી, બરાબર, એ આપણો કયો છે? એનો વિશેષણનો પ્રકાર ક્રિયા વિશેષણનો. તો એ રીતિવાચક વિશેષણ આપણને રહેલું જોવા મળશે. ઓકે, એટલે અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમે 1 ગુણ પૂરેપૂરો મેળવી શકો છો. ચાલો હવે આપણે જોઈએ 49 નંબરનો પ્રશ્ન. બરાબર, તો સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે વિજ્ઞપ્તિ, બરાબર, વિજ્ઞપ્તિ શબ્દના ધ્વનિ ઘટકો, બરાબર, વિજ્ઞપ્તિ શબ્દના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર અને વ્યંજન તમારે છૂટા પાડવાના છે. બરાબર, વિજ્ઞપ્તિ, બરાબર. અહીંયા આગળ જુઓ કઈ રીતે. અહીંયા વિજ્ઞપ્તિ આ રીતે, બરાબર, પરંતુ અહીંયા આગળ કેટલાક વર્ડ્સ હોય એ આ પ્રકારે લખાય છે. બરાબર, પણ છૂટા લખો. બરાબર, એના ધ્વનિ ઘટકો આપણે છૂટા પાડવાના છે એટલે કે સ્વર અને વ્યંજન તમારે છૂટા પાડવાના છે, જેના કુલ કેટલા ગુણ છે? 1 ગુણ, જેનો તમને મળવાપાત્ર થશે. ઓકે, તો વિજ્ઞપ્તિ શબ્દના જે ધ્વનિ ઘટકો છે એ આપણે કઈ રીતે છૂટા પાડી શકીએ છીએ? તો ભાઈ એના સ્વર અને વ્યંજનને આપણે છૂટા પાડવા હોય તો બિલકુલ સહેલું છે. બરાબર, તો વિજ્ઞપ્તિ એટલે કે સૌથી પહેલા આપણે લખીએ કે વ, તે બી કેવો? ખોડો, વત્તા ઈ, બરાબર, હસ્વ ઈ, વત્તા ખોડો જ, વત્તા અહીંયા જો ગ, વત્તા અ, વત્તા ખોડો પ, વત્તા ખોડો ત, વત્તા ઈ હસ્વ. તો આ રીતે આપણે એના સ્વર અને વ્યંજન જે છે, બરાબર, એને આપણે છૂટા પાડી શકીએ છીએ, એટલે કે ધ્વનિ ઘટકો છૂટા પાડી શકીએ છીએ અને પૂરેપૂરા આપણે 1 ગુણ આપણે તેના મેળવી શકીએ છીએ. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ તમારે તૈયાર કરવાનો થશે. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. 50 નંબરનો વાક્ય છે કે નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. શું છે? નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે. ઓકે, તો હવે જો પ્રેરક વાક્યમાં કઈ રીતે રૂપાંતર કરી શકીએ છીએ? તો અહીંયા આપણને વાક્ય આપ્યું છે. કેટલા ગુણ છે પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાના? 1 ગુણ તમને મળશે. કેટલા ગુણ મળશે? 1 ગુણ તમને મળવાપાત્ર થશે વિદ્યાર્થી મિત્રો. મેં એને 12 કથાઓના પુસ્તકો ભેટ આપેલા. શું છે? મેં એને 12 કથાઓના પુસ્તકો ભેટ આપેલા. ઓકે, તો આ વાક્યને પ્રેરક વાક્યમાં તમે કેવી રીતે પરિવર્તન કરી શકો? તો આપણે એને પરિવર્તન કરી શકીએ, મેં એને 12 કથાઓના પુસ્તકો ભેટમાં અપાવેલા. શું? મેં એને 12 કથાઓના પુસ્તકો ભેટમાં અપાવેલા. બરાબર, આપેલાની જગ્યા પર અપાવેલા. બરાબર, અપાવેલા એટલે લખ્યું એટલે આપણું એ અહીંયા ગાડી શું થાય છે? પ્રેરક વાક્યમાં પરિવર્તન થાય છે. બરાબર, કર્મણી વાક્ય હોય તેમાં કર્મને મહત્વ આપવામાં આવે છે. પ્રેરક વાક્યમાં વાક્યને
અહીંયા આગળ શું કરવાનું છે ભાઈ, પ્રેરવાનું કામ કરવાનું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સરસ જવાબ તમે લખી શકો છો. ચાલો હવે આપણે આગળ જોઈએ. 51 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવવાનો છે. શું કરવાનું છે તમારે? નીચેની પંક્તિમાં જે રહેલો છંદ છે એ છંદને તમારે ઓળખાવવાનો છે, જેના કુલ ગુણ 1 રહેશે. કેટલા ગુણ છે? 1 ગુણ તમને તેનો મળવાપાત્ર થશે. ઓકે, તો ચાલો હવે આપણે આગળનો અહીંયા આગળ પંક્તિ જોઈએ. બરાબર, તો અંતરની એરર પર કોની પડે હથોડી ચેતનરૂપ. શું છે? અંતરની એરર પર કોની પડે હથોડી ચેતનરૂપ. બરાબર, આ જે છંદ છે, બરાબર, આ જે પંક્તિ છે એ પંક્તિ એ કયા છંદની છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે સવૈયા છંદની આ પંક્તિ આપણને રહેલી જોવા મળશે. કયા છંદની? સવૈયા છંદની જે પંક્તિ આપણને રહેલી જોવા મળશે. ઓકે, અને 1 ગુણ આપણે મેળવી શકીએ છીએ. ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 52 નંબરનો જે પ્રશ્ન છે, છેલ્લો છે આપણો પ્રશ્નપત્ર નંબર 2, જેનો વિભાગ સી નો આ છેલ્લો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો જસ જસ ય લગા કયા છંદનું બંધારણ છે? જસ જસ ય લગા, તો બંધારણને યાદ રાખવા માટે સૌથી સહેલામાં સહેલું સૂત્ર છે, જો જસ જસ ય લગા એ કયા છંદનું બંધારણ છે. કેટલા ગુણ છે જુઓ, 1 ગુણ છે. અહીંયા પણ સીધે સીધા આ છંદ અલંકાર, બરાબર, એ બિલકુલ સરળતાથી તમે પૂરેપૂરા ગુણ મેળવી શકો છો કે જસ જસ ય લગા. બરાબર, તો કયા છંદનું બંધારણ છે? તો આપણે સરળતાથી જવાબ લખી શકીએ છીએ કે ભાઈ પૃથ્વી છંદનું ઉદાહરણ છે. કયા છંદનું? પૃથ્વી છંદનું ઉદાહરણ છે જસ જસ ય લગા. એકદમ સહેલું, જસ જસ ય લગા એ પૃથ્વી છંદનું ઉદાહરણ છે. અને તમે 1 ગુણ અહીંયાથી મેળવી પણ શકો છો પૂરેપૂરો. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારું જે સેક્શન સી છે એના પૂરેપૂરા તમે 20 ગુણ તમે મેળવી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા માટે અત્યારે જ તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાજો. કોર્સને લગતી માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 2 જેનો વિભાગ સી નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. આગળના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર નંબર 2 જેનો વિભાગ ડી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવશું. થેન્ક યુ વિદ્યાર્થી